ખબર નહીં પડતી. એટલું બધું મેં ચેક કર્યું આ લાઈટ થી સાચું હતું તો આકાશે મને એમ ચમ કીધું ક્યારું જુઠ્ઠું આવ્યું. હું ખરા કીધું વિચારી તું લ્યા. ભાઈ ને આ પેલું મેં ચેક કર્યું તું ચોદી નો કટકો હા એ સાચો તો તું એમ ચમ બોલે મને કે જુઠ્ઠું એર્યું. એરું છે મેં હા પીરી રહ્યું ને તો ઉપર ખાલી કલર ગયેલો સિલ્વર ના અત્યારે ઉપર લાકડા ના અંદર રહી ને હા. એ અંદર ભોલું હતું એટલે મેં હું ખાલી જુઠ્ઠું પાડ્યું. નહીં આવે. હું જુઠ્ઠો એમ ના તું સાચું યાર તને ગુરુ અહીંયા મારો. તો પછી તને તરત કી ખબર નહીં આપડે શું ખબર છે ભાઈ એક મિનિટ એ ટાઈમે મન ચમ ના કીધું તી. એ ટાઈમે તને કીધું હોત ને બસ એ કાકા બધા કીધું હોય તો કાકો બધા જઈ વેચ્યા હોત આપણે કશું મળત કે મેં તો વાત સાચી તો દસ ભાઈ- ઈ છે ને તો કશું યાર હા તો ચાર પછી કોણીએ નહીં આપણે હવે પૂછ્યું. જો હું કહું આપણે હવે એ કાકા માંથી જવાનું હોય એમ કે આપણે કોઈ ભાઈ કઈ ટાઈટ માપી કઈ લઈને એ લઈને આપણે વેચી મારવાનું આપણે પૈસા એના ડબલ કમાઈ દેવા એવા કઈ લાકડું એમ કરી આપણે લઈને આવતું રહેવાનું સમજો એવું લઈને શું કરીશું આપણે? એટલે અંદર હોનું તો આપણે વેચી મારવાનું એ તો પછી એનથી એવું કરવા એનથી તો અરે આ મોઢું છે મંગ પૈસા આ દુકાન તો ખોલી નાખી હતી દુકાન ચાઈ ગયા થોડી લઈ આવો તે જડો હતી સમજે ને અને આપણે જે હોય ને બસ કાકા પાઈ તો પેલા કાકા જોઈ જતા યાર માપ લેતા માપ પટ્ટી લેતા માપટી નહીં આપણે એમાં પાસે બિસ્કિટ લઈ લે કે કેશિયર કાકા ખોલાઈ ગયા તો આ બધા ખોલાને કેટલી વાત થાય આપણે તો પૈસા લે જવાની હવે તો શું જવાની રહી આ એકો લાયા ને લે હવે લોન ભરવાના વાળા આયા શું કરશું બીના લુખ્ખા થઈ ગયા આ હવારો નો વાયરો એવો હે ને હું કરો કાકા કચરો પડ્યો હો ઓ કાકા હો હું કરો ઓળખો જ નહીં તો જોયા લાગે તમને ચોક ચો એક બગીચામાં નતા જોયા ચાલ લેવા ત્યારે ભૂલી ગયા આ લાઈટ થી હું કોક ચેક કરતો તો યાદ આવ્યું ચેક કરવા મોકલે તો લે તમે બિસ્કિટ લાયા હતા ને ઓહો ઓહો પેલો લાકડા નો નીકળે એ? હા લાકડાનો. અરે પડાઈ લાગજો કે મારો ઓર્ડર આવે ને એટલે એ સાઈડ નું માપીને મારે હાલવાનો એટલે કે ચોક મેલ્યો પણ મને યાદ નહીં યાદ કરો કે જલ્દી કરો મારે મોડું થાય છે મારે દુકાન ખોલવાની એ દુકાન એક બધી ખોવા પડશે ચોકા મૂક્યા તે પણ ખોરતા હો તમે જો ચોકા મૂક્યા જલ્દી ખોદ્યો હોય મેલ્યો તો પણ હારું યાદ નહીં ઉભા રહેજો કોક કૂચો હ, જોવા દેજો હા તું આ બૂટમાં કાઢી રાખો લાકડા ને બૂટમાં કાઢી રાખી આરી હા હરી હરી એક બીજો નહીં બીજું હન લાવો જ તે બૂટ તો કાઢી રાખી. ભૂલી ગયો તો હોય ગાલ્યા તો આ તો હું નાખવાનો જ હતો હમણાં. હા એટલે બીજા કાકા આવીને પેલા ઘેરી ને હોય ઘેર જ હશે હા એવા પાણી ભાવ લેવાનો પણ આવું કરશો તમે, તમારું કહો. બૂટમાં હા તમારે આ સાઈડ રે ને ઓર્ડર આવે ને મારું અર્જન્ટ નો એટલે આપણે કાપીને અને આ સાઈડ માં હાલવાના બિસ્કિટ માં બનાવી ઓવા ના, અમારે શું કરવું હે પછી હવે અમે નાખી દો તમે લે તમે લાકડા મેકલા એ બાળવા માટે હારું હું કચરો વાર દઉં થોડો એ ભગતી રે કલાવીની આ તો તઈને લેવું પાનબાઈ અચાનક કયો દાલા તાચેજી આ માલું ઓલછું પેલા કી હલ્યું લાકડું છો મને લાકડા જેવું લાગતું તો સો નહીં આલ્યું મને હજુ આમાં એમ લાગે છો અહીંયા આ તો અહીં પ્રગટ થઈ તો હાલે તમે બલ્યું આ બે અહીંયા હું કેતો તો આમાં મને હજુ કોઈ ગલબલ લાગે છો એટલે કોઈ ગરબડ નહીં તમે હું રાત નો દાડો આખો દાડા વાના પાસે ટપચા ફરો છો અલ્યા ભલા મોના અમારી હાથું નીકળી જાય તો આપણી તો કિસ્મત ખુલી જાય કે વાત તો હાસી પણ લાગતું જ નહીં નેકળે એવું મને લાગે છે યાર હા? તમને દેખાતું નહીં આમ જોવો કાલ્યું અંદર આમ જોને એમ હોનું હોય એવું લાગે છે મને કલર હું તો કેવું? લાગે તો સજ નહીં. હું સર કરજો તું આલ્યો મારો ઉપર થી ઉખલો છે ગહો તમારો નખ જતો લે છે લ્યા આર્યો ગજો આ જો. ગોલ્ડન જેવું નેકળે તો સર આ જો આ તો કન દેખાય છે લાકડા જેવું હું શકું સર એક કામ કરી ઉભા લો બાલા ગેલ કાલા કલર નો પથ્થર હું લાયેલો છું બરોબર હા. એટલે હું પેલા ભક્તિ ભજન માં જતો ને હા. તો લાયો તો હું વાલી બાલ જતો તે કાલા કલર. ઓહો પલ્યો હોય ન્યાન ચકડો હા. બરોબર જોવું જો પલ્યો હોય ઠીક હા. ના પલ્યો હોય તો આપણે દિવાલે ઘસીશું પાઈ
એમાં કચ્છ ને તેમાં ખબર પડી જાય કલર પકડવા હોય લી એવું હા ઓવા હેડો તા લેડો માં ગેલ છીએ એ જઈને અને ઘસી જ નાખશે કચ્છી નો ચેક કરવું છે આ તો જો લાકડા જવાન ઉંમર છે બરોબર નહીં આમાં કિસ્મત જાગી જઈ તો છોકરો પછી કરશી સેવા કે આટલા કટકામાં તમ નથી ના આટલા કટકામાં પછી નસાડતા ફાવે છોકરો એ વાત સાચી અમારે આપણું ગયેલ પણ તો છૂટલા જવાની તો નહીં છૂટલી બની જબરી સુધરી જાય ઓના જેવું લાગે હમને હજુ એ ચેક કરીએ કશે લ્યા, મારો ઓછો આ લાઈન છૂટી જાય પોણીની હવે આ પોણીનો વધ્યા વગર તો મેર આવે એમ નહીં એકતા વાયરો છે સરે પણ ઠંડી છે વાય એક તો હારું તરકા બેઠો નકા મારો તો મોત આવી જાય અને એક તો ઠંડીનો આ કાકા. થઈ જાય છે ઓ કાકા હા ભાઈ એના કાઢા કરો તમે અરે ભાઈ આ તો પાઇપ તૂટી જાય અમારા અને તમે શેમ આયા હો અમે પેલા આપણે નતો લાકડો ઓવા ઓવા એને લેવાયેલા મારે અર્જન્ટ કોમ આવ્યો મારો ઓર્ડર આવ્યો ને તો એ પ્રમાણે બિસ્કિટ મને લાવવાનો હળગાઈ દીધો લાકડો તો પણ શું કરશે તો લાકડો નકલી લાકડો નકલી છે તો મને ખબર છે હા પણ અમારે જે ઓર્ડર આવ્યો ને હા, હા. એનો અસલી હ એટલે એને ભાઈ અમારે સાઈડ નહીં એટલે એટલે ખાલી એના માપનું બનાવવાનું હા. બાકી લાકડો તો હું કોમમાં આવે. લાકડો તો હું કોમ તમારે કોમ આવી ગયું ના મારે કોમમાં આવે તમે કીધું તું ખરા તમે તાને હા એટલે જ ને પછી લાકડો હળગાઈ ગયા ના આમાં. હા. પણ એ લાકડો તો હવે છોકરા રમવાને શું ના છોકરા કોઈ નક્કી જ નહીં પણ જોવું પડે આ તો ગોત્યા લોકો હોતો મારે. કે હવે અમે હવે આટલું કરો આમાં માટે એવું કહીએ ચા નહીં પી પણ લાકડો આલો ચા તો અમે નહીં પીતા હા, રે લે ભાઈ આ તો છોકરા તો ગમે તે નાહી ગયે માર તમને ખબર હે આ છોકરા રમવા આલીએ કે ગમે તે નાહી દી બરોબર તાર. એટલે ઓના માપનું તમે સાચું બનાવજો એમ? એવું આ તો માપ નતું માપ ગોતતા હતા ચા ના આ તો પેલા ભાઈએ ફોટો બતાવ્યો ને એટલે કીધું હા ના ના બરાબર હતા લે તા અમે કહીએ તા લો હવે તાર હેડો ખોદતારો હા, આવ્યો. તમે તો pipeline- મારે તો કરવું જ પડશે જ તાને. આડા પાઇપલાઈન તમે હલકી કરતા રહો હા કાકા છે તું કોક કહેવા જતો તો હું કહેતો તો મને એ વખત અલે હું એમ કહેતો કાકા કેટલા ગોડા છે ચમ અંદર ઉપર લાકડું ને અંદર હોનું છે even ચો ખબર છે તો ભાઈ તાર આપણે ખબર બી હવે કાકા મોટા એટલે બુદ્ધિ પેલું છોકરા જેવી થઈ જાય હા ઉંમર થઈ ને તમે ઉંમર પા- દોષ હા. અંગૂઠા ચાપ અંગૂઠા હા. એટલે ફોલાઈ દીધા હા, આપણે તું પાવ ભણેલો કેટલા હતી બપોરે દી ભણેલો હોવા હવારે જતો બપોરે ઘેર અમે આવતો. વાજી જતો તો કલાકમાં ઘેર આવતો. પણ હું કહું હશે જવાના આપણે. પેલા એવા કાકા બે કાકા હતા ને પેલા ગુલેટે મારી ગયા તા એ. એવા ઘેર જવાનું પેલા કાકા પૂછતા કે જાદવારી ના તું હેડ જોઈ પાહો બે ગયા હવે હેડ. આ કાકા જોયું પાછી બંધ જો હમણાં એક વાત કહું. ટૂંકો ખાવું તમે અરે હે. આલે ભાઈ આ મોઢું ઉપર દોયડી. હું ચમ તમને- પાછા આયા કયો? આ પેલા આપણે પેલા બે કાકો નતા પેલા કૂદકો મારીને ઓવે, ઓવે. એવા ઘર ચોકા ના આવ્યો ચમ તમારું કોઈ કોમ નથી. એટલે એવાન પાસે ચોક આ તો ભાઈ બધી એવાન માપનું બીજું લઈ લે એમાં પોચ પોચ ચાર પોચ કરકા જે થયા એક એમાં. કે અંદા કાઢી લે ને તો પેલા હું બધો એ બનાવી યાર. હા. છોકરાને એવો ઘર. વળતી સીધા સીધા છો ડાભા વળી જજો પછી જમણા વળી જજો. ધાબા વાળી બહાર જમણા માં, હે? હા આમ જ ઘર આવે. ઓમ હાથ રાખ હું આમ રાખું એટલે યાદ આવે. ઓમ. અહીંયા લાગજો મય લેગલું તો જઈ નાઈ ગચ્છે કોઈ દેખાય હાલશે તાનો રેગણી તો શાક કરી કોઈ રેગમાં બે ઉમ લે. બેઠો નહીં બેઠો અજા એ હાલ માલો તું હોય એક આ કલોલોની વસ્તુ હાથમાં છે ને તમે 5 રૂપિયાની વસ્તુ ગોતો તોય મેલ આવે અહીંયા 5 રૂપિયાની વસ્તુ નહીં હરગી. આ જે એનો હોય સંભાળ્યો કરી આવો. ખાવાની છે મજા આવે. જો હું તમને કહું ખબર લો આપલો મેન પાવલની રૂમ બનાવેલી છે બરોબર એટલે હાથવીને હોય બાલીમાં પથ્થર પડ્યો લઈ લેતા આવો. પટક લાગજો મળી ગયો વાહ વાહ આ શું છે ખબર હે? બધો પાવલ ઓનાય હું આલું બધું પણ આ નહીં નામલા પેલું એ થાય તો એ તો હોય. વાહ વાહ આયલું કહેવાનું હા પણ આ ઊંધું છે કાળું. અહીંયા આયલું વનાય કહેવાનું કહો બરાબર. આ હું આપણે કદી હિલાનું કામ કરેલું નહીં એટલે આપણે તો જવેલી છીએ બાપા જવેલી હોય તો ખબર હોય હમણાં હાલ હમણાં જવેલી હોય તો પેલા જોઈ એ વખતે જ હું ના જોઈને કઈ કહીજો કે આ હાથું છે ખોટું થાય અત્યારે ઘસવાન કરજો. ઘસ કરો. ને એકલા છો હો? ને એકલા છો કોણ? ઓહો મારું ઊંચું નેકલ જ છે કલા લુખલા છો હવે હા કલા લુખલા છે હાસુ લાગે. હા તું હોય ન્યા હે? ઓહો જુઓ આ બાજુ કહેવા દેજો આ બાજુ થોડો જેલો છે નહીં ગહીજુ. કાંઈ આ જુઓ આ ઓરિજિનલ આવ્યું જોયું આના ઉપર આના ઉપર આવે એટલે એલી ઓરિજિનલ એવું
મને આવું ખબર ને અમારે એક મિત્ર છો સુરત મળ્યા છો તો એના જોડે એક વખત જોતે તે આવું ગહતો તો તે વાલી વાલી ખોલું મગજમાં બેહ્યું આવું વાત તો વાંચી આવી તો જાય છે હું કેવું લાવજો ચલો બસ પૈસા બધા નાખો છો ને તમે દેખાઈ જાવ બસ તો જ બોલું એમ હું કહું હું હા ચોજી નહીં માલું બેટું વાદી તો નહીં જ અંદર આ જુઓ કે યાર સોના જેવો કલર અંદર લાગે ગોલ્ડ કલર છે જુઓ કે વાહ હોના જેવું છે ને આવી આ એ તો ના હોય કે જેને હંતારી હોય ને એને કલર કરીને કોના ઉપર સ્વાદિન કલર કરીને મેકી દીધો હોય એ આપલા જેવો બુદ્ધિશાળી લાગે એવું જ લાગે એટલે કે કોઈ કાવિતા લાકડું સમજી આપણે એવું તો કર્યું લે લ્યો તાણી એટલે જે અરે. જેને આ વસ્તુ હંતાલ્યું ને હા. એને એવું જ વિચાર્યું છે કાકો કે લે એટલે એને એવું લાગશે કે લાકડું છે અને આ પાહું નાખી દે હઈ કર નહીં કર પણ આ આપલા નસીબ નસીબ તો આપણે ખરા અને આપણે સારું છે કે એક લાયા ને કાપડો તો આયે પાક આવત પણ હું કઉ છું હવે એક કામ કરીએ કાલ ભાઈ પાઈ જવું કાલ ભાઈ જોડે જઈએ અને દિનભાઈ જોડે જઈએ ચંકર એ બે મુલખાઓને ખબર નહીં કે આ વસ્તુ છું હાસી છે હું કઉ છું બરોબર ને જે ચો બીજો ચોક હમણાં ચોક નાખી દે છોકરો એવો ના એના કરતા પેલા લેવાઈ દે ના ખાવાની તો વાત કરો હો પેલા કારબાના દિને બેન બુદ્ધિ નહીં હમણાં નહીં લાકડો સમજી નાખી જઈ તો હાય કે હલગાઈ ઓકલાઈ જઈ બસ ખબર પડી જશે ખબર પડી જાય એના પેલા આપણે જઈ આવીએ લઈને આપણે ઓલે કરી દઈએ અને હું કહું બજારમાં એક આપણો ઓળખીતો હ બરોબર એના તો આ વસ્તુ લીને આજના આજ કટલો કરી નાખવો એ નહીં હા કાલ ભાઈ બોલાય દે એવો જ નહીં કે આઈને જોઈને કહી દે ખોટું છે. અહીંયા ના આપણો પાકો ભાઈબંધ છપાવો ચિંતા નહીં બરોબર. કરવાની નકર એ તો ઈવન જેવું લાયા હતા એને પેલા તો ચશ્મા પહેરવાના ફોન નતું ને એવું પહેરીને હાજી વાળી એ તો કહું તાર તાને રાજ્યો Bajiji tu